આપ સર્વેને જય શ્રી કૃષ્ણ। પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજના મુખે શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે। એ કથા જેમ જેમ સુખદેવજીના મુખેથી રસપાન પરીક્ષિત રાજા કરતા રહ્યા, એ દરમિયાન એક કથામાંથી બીજી કથા સંબંધી વારે વારે ઉઠતા મનના પ્રશ્નના સમાધાન પોતાના સદગુરુ પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ પાસે મેળવે છે અને ભગવાનના મહાન અવતારો ચરિત્રોની કથા સાંભળવાની જિજ્ઞાસા પ્રગટ કરે છે અને સુખદેવજી એમના મનનું સમાધાન કરે છે। મનવંતર લીલાઓ સાંભળ્યા બાદ પરીક્ષિત મહારાજે ભગવાનના વામન અવતાર સંબંધી પ્રશ્ન કર્યો, એટલે પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે બલિરાજાનું આખ્યાન કહ્યું। મનવંતર કથા સાંભળ્યા બાદ પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ભગવાન, શ્રી હરિએ બલિ પાસે 3 પગલા પૃથ્વી શા માટે માગેલી? પોતાનું પ્રયોજન સિદ્ધ થયું હોવા છતાંય તેને શા માટે બાંધ્યો? આ ચરિત્ર સાંભળવાનું મને મોટું કૌતુક થાય છે। સુખદેવજી બોલ્યા, હે રાજન, ઇન્દ્રે જ્યારે બલિની સર્વ સંપદા હરી લીધી અને પ્રાણ પણ હર્યા, ત્યારે ભૃગુવંશીઓએ તેને સજીવન કર્યો। મહાત્મા બલિ તન મન ધન અર્પણ કરી શિષ્ય ભાવથી સેવા કરવા લાગ્યો। બલિ સ્વર્ગ જીતવા માંગતો હતો, તેથી ભૃગુવંશી બ્રાહ્મણોએ તેની પાસે વિશ્વજીત યજ્ઞ કરાયો। અગ્નિમાંથી રથ, ઇન્દ્રના ઘોડા જેવો ઘોડો, તજા, દિવ્ય કવચ અને ધનુષબાણ પ્રગટ થયા। પ્રહલાદે તેને જેના ફૂલ કરમાઈને એવી માળા આપી અને શુક્રાચાર્યજીએ શંખ આપ્યો। આ પ્રમાણે યુદ્ધને માટે સર્વ સામગ્રી સંપાદન કરી ભૃગુવંશી બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું। બલિ સર્વને પ્રણામ કરી દિવ્ય રથ ઉપર આરૂઢ થયો। ભારે દૈત્યોની સેનાને સાથે લઈ આકાશ અને પૃથ્વીને ડોલાવતો બલિ સર્વપુરી તરફ ચાલ્યો। બલિએ ઇન્દ્રપુરીને ચારેય કોરથી ઘેરી લીધો અને મહાન શંખનાદ કર્યો। ઇન્દ્ર સર્વ દેવો સાથે બૃહસ્પતિ પાસે આવ્યો અને કહ્યું, હે પ્રભુ, અમારો પૂર્વ વેરી હવે આવી પહોંચ્યો છે। એનું તેજ અને ઉદ્યોગ ભારે જણાય છે। મારો આ શત્રુ કયા કારણે દુર્શાસ્ત થયો? બૃહસ્પતિ બોલ્યા, બ્રહ્મવાદી ભૃગુવંશીઓએ પોતાના શિષ્યોને પોતાનું તેજ આપ્યું છે, માટે બલિરાજાના પરાક્રમ બ્રાહ્મણોના પ્રતાપે વૃદ્ધિ પામ્યા છે, પણ જ્યારે તેઓ બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યારે પરિવાર સહિત નાશ થશે। સુખદેવજી બોલ્યા, બૃહસ્પતિના વચન સાંભળી દેવો પોતપોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી સ્વર્ગ ત્યજવા લાગ્યા। વિરોચનના પુત્ર બલિએ ઇન્દ્રપુરીને વશ કરી સર્વ ત્રિલોકીમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું। ભૃગુવંશીઓએ પોતાના શિષ્યનો ઇન્દ્રપદ મેળવવા માટે 100 અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો। વળી બલિ યજ્ઞના પ્રતાપે ચંદ્ર સમાન પ્રકાશવા લાગ્યો। ઉદાર ચિત્તવાલો બલિ બ્રાહ્મણોએ આપેલી રાજ્ય લક્ષ્મીનો ઉપભોગ કરવા લાગ્યો। સુખદેવજી બોલ્યા, પુત્રોની દુર્દશા જોઈ દેવોની માતા અદિતિ અનાથની પેઠે સંતાપ કરવા લાગી। કશ્યપજી ઘણા સમય બાદ સમાધિમાંથી ઉઠી આશ્રમે પધાર્યા, ત્યારે આશ્રમને આનંદ રહિત જોયો। શોકમગ્ન વાતાવરણ જોયું। અદિતિએ આસન આપ્યું, યથાચિત સત્કાર કર્યો, પણ પોતાની પત્નીને ઉતરી ગયેલા મુખવાળી જોઈ અને કશ્યપ ઋષિ બોલ્યા કે મારા પરદેશ જવાથી તમને ચિંતા શા માટે બેઠી છે? તમારા સર્વે પુત્રો પ્રસન્ન તો છે ને? તમારું મોઢું આજે કેમ કરમાઈ ગયું? અદિતિ બોલ્યા, હે મુનિ, હું આપની ભક્ત છું, આપનું ધ્યાન ધરું છું, તમે મારા કલ્યાણનો હવે વિચાર કરો। શત્રુઓએ મને મારા સ્થાનમાંથી કાઢી મૂકી, દૈત્યોએ મારું ઐશ્વર્ય, ધન, યશ વગેરે હરી લીધા। મારા પુત્રોને તેમનું ગયેલું બધું પાછું મળે એવી કૃપા કરો। સુખદેવજી બોલ્યા, અદિતિની પ્રાર્થના સાંભળી કશ્યપ ઋષિ બોલ્યા, આ જગતમાં 5 ભૌતિક પદાર્થો છે। જળ અને દેહ કયા? પ્રકૃતિથી પર આત્મા ક્યાં? કોણ કોનો પતિ, કોણ કોનો પુત્ર? ફક્ત મોહ જ આ બધાનું કારણ છે। તારા પુત્રોનું કલ્યાણ ઈચ્છતી હો તો તમામ મોહ માયા છોડી ભગવાનની ભક્તિ કર। અદિતિ બોલ્યા, કઈ વિધિથી હું ભગવાનની ભક્તિ કરું તો મારો મનોરથ પૂરો થાય? કશ્યપજી બોલ્યા,
પુત્ર કામનાથી મેં બ્રહ્માજીને પ્રશ્ન કર્યો હતો, ત્યારે બ્રહ્માએ મને જે વ્રત કીધેલું એ હું તમને કહું છું. ફાગણ માસમાં શુક્લ પક્ષમાં 12 દિવસ સુધી પયોવ્રત ધારણ કરી ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરવી. અમાસના દિવસે ભૂંડની ખોદેલી માટીથી શરીર ચોળવું અને વહેતા જળમાં સ્નાન કરવું. ભગવાનના મહામંત્ર બોલવો. વરા ભગવાન તને પાતાળથી બહાર લાવ્યા છે, તે હે પૃથ્વી, તમને વારંવાર નમસ્કાર કરું છું, મારા પાપોનો નાશ કરો. આ પ્રમાણે પૃથ્વીને પગે લાગી ત્યારબાદ સૂર્યનું, પૃથ્વીનું, જળનું, અગ્નિનું અને ગુરુનું પણ ભગવાનનું સ્વરૂપ સમજી પૂજન કરવું અને કહેવું, હે પ્રભુ, હું આપને પ્રણામ કરું છું. સર્વ વિદ્યાઓના અધિપતિ આપને મારા પ્રણામ છે. સર્વના આદિદેવ નારાયણ ભગવાન આપને મારા પ્રણામ છે. હે વરદાતા, આપ તો મનુષ્યોને મનવાંછિત વરદાન આપો છો, તો મારું કલ્યાણ કરો. આ રીતે શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરવી. ઘી ખાંડ મેળવી ખીરનો ભોગ ધરવો અને 12 અક્ષરથી હોમ કરવો. ભગવાનનું નૈવેદ્ય ભક્તોને આપવું અથવા પોતે ખાઈ જવું. ભગવાનને આચમન કરાવી તાંબુલ ધરવા. ઓછામાં ઓછા 2 બ્રાહ્મણોને નિત્ય દૂધપાક જમાડવા. પછી કુટુંબ સહ શેષ પદાર્થથી ભોજન કરવું. રાત્રે બ્રહ્મચર્ય પાળવું. બીજા દિવસે ઉઠી એકાગ્ર ચિત્તે દૂધથી ભગવાનને સ્નાન કરાવી પૂજન કરવું. વિષ્ણુ ભગવાનના પૂજનમાં પ્રીતિ રાખી ફક્ત દૂધ ખાઈ આ પયોવ્રત નામનો વ્રત કરવું. બ્રહ્મ ભોજન કરાવવું. 12 દિવસ સુધી આ રીતે હરિનું પૂજન કરવું, હોમ કરવા અને બ્રાહ્મણો જમાડવા. પડવાથી 13 સુધી વ્રત કર્યા બાદ 13ના દિવસે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી ભગવાનની પૂજા કરવી. શ્રી હરિ માટે દૂધનો ચરુ તૈયાર કરી એકાગ્ર ચિત્તે ભગવાનનું પૂજન કરવું. આચાર્યોને વસ્ત્રો, આભૂષણો, ગૌદાન આપવું. ઋત્વિજોને પ્રસન્ન કરવા. બીજા બ્રાહ્મણો આવી ચડે તો યથાશક્તિ અનુસાર ભોજન કરાવવું. યથાયોગ્ય દક્ષિણા આપવી. ચાંડાળ વગેરે આવી ચડે અન્ન આપી પ્રસન્ન કરવા. આ પયોવ્રત નામનો ભગવાનનું આરાધન બ્રહ્માએ મને કહ્યું હતું. માટે હે અદિતિ, આ વ્રત એ સકલ વ્રતોના સાર રૂપ છે અને ભગવાનને રાજી કરનારું છે. માટે ભગવાન પ્રસન્ન થાય તે સાક્ષાત નિયમ છે અને ઉત્તમ યમ છે. એ જ સાચું તપ છે. આ જ સાચું દાન છે. આ જ સાચો યજ્ઞ છે કે કોઈ પણ ક્રિયા કરીએ એના દ્વારા ભગવાન પ્રસન્ન થાય. ભગવાનની પ્રસન્નતામાં બધું જ આવી જાય છે. માટે શ્રદ્ધાથી આ પયોવ્રતનું આચરણ કરો. ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે અને મન વાંછિત વરદાન તમને પ્રાપ્ત થશે. આ પ્રમાણે દેવતાઓને પડેલી ઉપાધિથી માતા અદિતિ દુઃખી થયા અને દુઃખી થયેલા અદિતિને માટે કશ્યપ ઋષિએ પયોવ્રત નામનું વ્રત બતાવ્યું. આ પયોવ્રત એ તમામ વ્રતોની અંદર ઉત્તમ ગણાનું છે. એવા પયોવ્રતનું મહાત્મય આ શ્રીમદ ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. આ પયોવ્રત ધારણ કરવાથી અદિતિને કેવી સફળતા મળી એમની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. પરંતુ એ કથા આપણે આગળ સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.